સુરતના દાંડી રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ નગરમાં એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વામિનારાયણ નગરમાં મુખ્યત્વે ભારતના સંતો અને હરિભક્તોના ઝરૂખા મંદિરની બંને બાજુએ મૂકવામાં આવ્યા. તેમના જીવનના કાર્યશૈલી અને પ્રેરણા સ્ત્રોત લોકોમાં જાગે તેવી વિચારધારા સાથે ઝરૂખા મૂકવામાં આવ્યા છે અને નગરમાં 8 જેટલા પ્રદર્શન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં મુક્તાનંદ, નિત્યાનંદ, સહજાનંદ સહિતના અલગ ખંડો ઉભા કરવામાં આવ્યા છે. આ ખંડોની મુલાકાત આશરે 1 લાખથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે, જેમાં વ્યસન મુક્તિ, પરિવારમાં સંપ સહિતના કાર્યશૈલી દર્શાવવામાં આવી રહી છે. તો દરેક એક્ઝિબિશન દ્વારા બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનના જે કાર્યો અને ઉદ્દેશ્ય દર્શાવવામાં આવ્યા છે તે લોકો પોતાના જીવનમાં ઉતારે તેવી વિચારધારા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વામી મહારાજના 96મી જન્મ જયંતિ નિમિત્તે આખું સ્વામિનારાયણ નગરનું આયોજન કરવામાં આવ્યું છે. 400 એકરની જગાની અંદર સ્વામિનારાયણ નગર એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને એનું કાર્ય અને એમનું ખાસ તો લોકહિત અને માનવ ઉત્કર્ષના જે મૂલ્યો અને વિચારો એની સૌને પ્રેરણા મળે એ આધારિત આખું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ નગરમાં હું 2 દિવસથી મુલાકાત લઉં છું. એમાં મેં 4 કે 3 જેટલા એક્ઝિબિશન હોલ જોયા છે. એમાં એક મુક્તાનંદ છે, નિત્યાનંદ છે, ભારતાનંદ છે, પરમાનંદ છે. એ બધામાંથી સમજદારી પ્રેરણા બી મને મળી છે અને બહુ જ સારું લાગ્યું છે. મને બધા વિશે થોડું મને બધું જ ગમ્યું છે.